તો ભાઈ હવે આપણે આવી ગયા મૂર્તિઓનું કલેક્શન. તો તમે જોઈ શકો છો એની પાસે અલગ અલગ કેટલી બધી મૂર્તિઓ છે. પાર્સ સાથે દીપલક્ષ્મી અને અહીંયા છે હરેક મૂર્તિનું જે શેમાંથી બનાવવામાં આવતા, કાંસ્ય એટલે કાંસામાંથી બનાવતા, અને પાનદાન ને સુડીઓ અને વાસણો, થૂકદાની, તાળા બી છે. એની પાસે પૈડાવાળા હાથી, અમૃત કળશના રથને ખેંચતા હરણો, આ બે ફ્લાવર પોટ્સ જે શાયદ કાંસામાંથી મેટલના જ છે ભાઈ બનાવેલા. ના પાનદાન ને સુડી, આ બધી વસ્તુઓ એ લોકો કેવી રીતે યુઝ કરતા છે ભાઈ. આ બધી સુડી છે. પછી આ પાનનું થૂકવાનું, આ પેલી જાર છે, આ પેલી પાનની ડબ્બી છે. આમાં અમુક આપણે તો જોઈએ તો આપણે ખ્યાલ બી ના પડે કે શું શું યુઝમાં આવતા હશે. આ છે વિવિધ પ્રકારના તાળાઓ. તો ભાઈ આના તાળાનું કલેક્શન જુઓ, કેટલું જૂનું તાળા છે. અને ચાવીઓ પણ આપણે જોઈ શકીએ, ચાવી કેવી કેવી છે. થૂકદાન અને પાન સુડી, થૂકવાનું ભાઈ પાત્ર એરું, અને પાનદાન ઓલું પાન રાખવાનું જોઈ શકો ભાઈ. અન્નપૂર્ણા, આ બધી 19મી સદીની કાંસ્ય કળા, કાંસામાંથી બનાવેલી. આ બધી ભાઈ નટરાજનું કલેક્શન. તો તમે જોઈ શકો છો નટરાજ. જે છે હિમાલયન અને દક્ષિણ ભારતીય કાંસ્ય કળાની ગેલેરી. આ દક્ષિણ ભારત અને હિમાલયનના ટાઈમની છે ભાઈ. તો જુઓ દક્ષિણ ભારતમાં જે નટરાજ ને બૌદ્ધના જે કાંસ્યની વસ્તુઓની મૂર્તિ બનાવતા, તો એનું કલેક્શન અહીંયા છે. ગૌતમ બુદ્ધ છે ને આ ધાર્મિક મુકુટ છે. તો તમે જોઈ શકો છો મુકુટ, આ એની મૂર્તિ સિંહવાળી બંને બાજુઓ, વચ્ચે નટરાજની મૂર્તિઓ છે, અહીંયા બુદ્ધ. અને આ બધા વાસણો, સુહારી જાર ને ફૂલદાની, ને આ થૂકદાની, ને આ હુક્કાનો આધાર, હુક્કો, બિદરી લિપિ, 18મી સદી કાંસ્ય કળા, બિદાર કર્ણાટકમાંથી લેવા. અને આ બધા બોક્સ છે ભાઈ, એની ભાઈ 2 બોક્સ છે કાંસ્ય કળા, કર્ણાટકમાંથી લાવેલા. આ બિદરી કળાનું ભાઈ તમે વિડીયો પોઝ કરીને તમે રીડ કરી શકો છો. અને આ ડીશ અને કટોરી 18મી સદી. તો આ ભાઈ જ્વેલરી બોક્સ અને ડીશ અને નીરેસ, તો અને સ્પીટન થૂકવાનું આની પાસે છે. ને આ બધી મૂર્તિઓ છે ને પછી તીર્થકર ને 15મી સદીઓની, પાર્શ્વકર તીર્થકર, પાર્શ્વનાથ તીર્થકર, ચારમત ધારિણી પુનઃ ઉત્પાદન, બીજી વાર કરેલું, અસલ વડોદરા મ્યુઝિયમ. એની ઓરિજિનલ મૂર્તિ વડોદરામાં છે. પાર્શ્વનાથ તીર્થકરનું દેરાસર, આનું પાર્શ્વનાથનું દેરાસરનું જે મંદિર છે, તો બિલકુલ એ આવું જ હશે. હવે આપણે જોઈએ આદિનાથ તીર્થકર, વિમલનાથ તીર્થકર, ઈસવીસન 1483નું છે, ઈસવીસન 1421નું, અને વિક્રમ 1483, એટલે આજથી 600-700 વર્ષ પહેલાનું. અને ભાઈ આ બધું છે આપણું નળિયાનું કલેક્શન.
આવા નળિયા તો હજી ભાઈ ગામડે બી જોવા મળે. અને આવી ઈંટ, આવી નાની નાની જે ઈંટ અને આ બધા પથ્થર. તો પથ્થર કંઈક સ્ક્વેર જો આવી રીતે બનાવવામાં આવે, જે પરફેક્ટ સ્ક્વેર નથી હોતા પણ નીચેથી ક્રોસિંગ હોય છે, તમે જોઈ શકો છો સ્ક્વેર. અને આ સ્ટાઇલ છે આપણે ઘણી વાર હોય તો સ્ટાઇલ. ને આ બેલા. ગોવર્ધનધારી શ્રી કૃષ્ણ, ભગવાન શ્રી કૃષ્ણે જે પથ્થર ઉઠાવ્યો તેની એક સોરી પર્વત જે ઉઠાવ્યો શ્રી કૃષ્ણ ભગવાને જે ગોવર્ધન, તો જોઈએ કેવો હતો. એની એક મૂર્તિ બનાવેલી ભાઈ. તો હવે અહીંથી આપણે જાશું ઉપર.